વોરરૂમની શરૂઆત કરીએ તો હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે। જો કે આ શિયાળુ સત્રમાં માત્ર ને માત્ર હોબાળો થાય છે અને પછી ત્યારબાદ અનેક બિલો પસાર થઈ જાય છે અને કંઈક આવું આજે પણ જોવા મળ્યું છે। 18 ડિસેમ્બરના રોજ જે ઘટના બની હતી જેમાં ઇતિહાસમાં સૌથી વધારે વાર 78 જેટલા જે સાંસદો છે તેમને સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારબાદ વિરોધનો વંટોળ શરૂ થયો હતો અને જે સસ્પેન્ડેડ જે સાંસદો છે તેમનો આંકડો હવે 146 સુધી પહોંચી ગયો છે ને બીજી બાજુ સંસદ હોય કે પછી સડક બધી જગ્યાએ સંગ્રામ ચાલી રહ્યો છે। સાથે સાથે મહત્વના જે બિલ પસાર થઈ રહ્યા છે, 3 મહત્વના બિલ છે, એવિડન્સ એક્ટ, સાથે સાથે સીઆરપીસી બિલ, આ જે તમામ બિલો છે તે લોકસભામાંથી તેને બદલવા માટે પાસ થઈ ચૂક્યા છે અને હવે આ બિલ રાજ્યસભામાં પણ મૂકવામાં આવ્યા છે। લોકસભાના 100 કરતાં પણ વધારે સાંસદો સસ્પેન્ડ થયા છે। આ તરફ શિયાળુ સત્રમાં કુલ 14 બેઠક થઈ છે અને 1 કલાક પાછળ સંસદમાં જે કાર્યવાહી થાય છે 1 કલાક પાછળ 1.5 થી 2 કરોડનો ખર્ચ થાય છે, પરંતુ આ જે તમામ જે રૂપિયા છે જનતાના ટેક્સના રૂપિયા છે તે જાણે કે પાણીમાં જઈ રહ્યા છે, કારણ કે ફક્ત અને ફક્ત હોબાળામાં જ સમય પસાર થાય છે, મહત્વના બિલો પર ચર્ચા કરવામાં નથી આવતી અને અંતે આખું જે સત્ર છે તે પસાર થઈ જતું હોય છે, પૂર્ણ થઈ જતું હોય છે અને આ વખતે પણ શિયાળુ સત્રમાં આ જ આપણને જોવા મળી રહ્યું છે। અને હવે જે હોબાળો વધ્યો છે તેના કારણે અત્યારે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત થઈ ગઈ છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા અજય યાદવ। જી અજય। देखिए, निश्चित तौर पे जो लोकसभा की कार्यवाही है वो अनिश्चितकाल के लिए बंद कर दी गई है या स्थगित कर दी गई है, लेकिन 4 दिसंबर से लोकसभा के शीतकालीन सत्र की शुरुआत हुई थी। 22 दिसंबर तक चलना था, लेकिन एक दिन पहले ही लोकसभा की कार्यवाही जो है अनिश्चितकाल के लिए बंद की गई है और इसकी सबसे बड़ी वजह यही है कि 13 दिसंबर से लगातार जो है लोकसभा और राज्यसभा दोनों सदनों में विपक्षी सांसदों के द्वारा हंगामा किया जा रहा था। खास करके जो संसद की सुरक्षा की चूक हुई थी उसमें विपक्षी पार्टियों के द्वारा बार बार ये मांग की जा रही थी कि इस पूरे मसले पे कहीं न कहीं गृहमंत्री अमित शाह को बयान देना चाहिए, जबकि सरकार की तरफ से बार बार ये कहा जा रहा था कि चूंकि ये सचिवालय के अंतर्गत पूरा सुरक्षा का मामला आता है, ऐसे में गृहमंत्री का बयान देने का कोई मतलब नहीं है। लेकिन इस बीच जो एक दूसरी सबसे बड़ी घटना हुई कि इसी विरोध प्रदर्शन के बीच विपक्षी सांसदों के द्वारा जब उपराष्ट्रपति जगदीप धनखड़ की मिमिक्री की गई तो उसको लेकर के कहीं न कहीं भारतीय जनता पार्टी और एनडीए के सांसद भी खासा नाराज हुए और उसके बाद कहीं न कहीं सत्ता पक्ष और विपक्ष के बीच जो तकरार मची उसी की वजह से लोकसभा की कार्रवाई एक दिन पहले अनिश्चितकाल के लिए स्थगित की गई है और माना जा रहा है कि अभी राज्यसभा की कार्रवाई जो चल रही है वो भी थोड़ी देर बाद अनिश्चितकाल के लिए स्थगित हो जाएगी। लेकिन इस बीच कुल 14 बैठकें हुई और 18 से ज्यादा विधेयक पारित हुए। जी બિલકુલ, આભાર અજય તમામ જાણકારી આપવા બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો 2024 માટે કોંગ્રેસ હવે રણનીતિ તૈયાર કરી રહી છે। કોંગ્રેસની CWCની બેઠક મળી રહી છે અને તેમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા થઈ રહી છે। સાથે સાથે ભારત જોડો યાત્રા 2.0 વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે અને હવે તે માટે પસંદગીનું સ્તર પણ સામે આવ્યું છે કે જ્યાંથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની શરૂઆત થવાની છે। CWCની બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું, કયા એજન્ડા ત્યાં ચર્ચાઈ રહ્યા છે, જણાવશે અમારા સહયોગી કૃષ્ણા પટેલ। જી જી બિલકુલ વિકાસ, 2024ની લોકસભાની ચૂંટણીને આડે હવે જ્યારે પાંચેક મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસ હવે જે 5 રાજ્યોમાંથી 3 મોટા રાજ્યોમાં હાર મળી હતી। ગઈકાલે આપણે જોયું કે સંસદીય દળની બેઠક મળી હતી, 2 દિવસ પહેલા ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી અને આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી છે કે જેમાં આ 3 રાજ્યોમાં ગઈકાલે સોનિયા ગાંધીએ પહેલી વખત વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કહ્યું હતું કે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન રહ્યું, એટલે એ કારણો પર મંથન કરવામાં આવશે। મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના અધ્યક્ષ છે તેમની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે, જેમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત છે, સોનિયા ગાંધી પણ ઉપસ્થિત છે અને આ ઉપરાંત આ કારણોની તો ચર્ચા કરવામાં આવશે અને સાથે સાથે જે રાહુલ ગાંધીની પહેલા આપણે જોયું હતું ભારત જોડો યાત્રા કે જે તમિલનાડુના કન્યાકુમારીથી કાશ્મીર સુધી યોજાઈ હતી, સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી અને જાન્યુઆરીમાં પૂર્ણ થઈ હતી। હવે આ જે ભારત જોડો યાત્રા 2.0 છે એ જાન્યુઆરીમાં યોજાશે અને એનો આ વખતનો રૂટ છે એ નોર્થ ઇસ્ટથી વેસ્ટ તરફનો, એટલે કે નોર્થ ઇસ્ટના કોઈ રાજ્ય મેઘાલય માનવામાં આવી રહ્યું છે ત્યારથી ગુજરાત તરફનો રહેશે અને આ યાત્રામાં એક અલગ વાત એ હશે કે હવે ઇન્ડિયા ગઠબંધન છે ત્યારે એના પ્રમુખ ચહેરાઓને પણ સામેલ કરવામાં આવશે। વિકાસ, બિલકુલ આભાર કૃષ્ણા તમામ જાણકારી આપવા બદલ। અને આ ભારત જોડો યાત્રા 2.0 નો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે, ઇન્ડિયા ગઠબંધનને કેટલો ફાયદો થાય છે જોવાનું રહેશે, પરંતુ હાલ જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે અંગે આજે પણ હોબાળો દિલ્હીમાં ચાલુ રહ્યો હતો અને આજે સાંસદોએ પગપાળા યાત્રાનું પણ આયોજન કર્યું હતું। સસ્પેન્શન મુદ્દે આજે ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। સંસદ ભવનથી વિજય ચોક સુધી પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું અને વિપક્ષી સાંસદો કહી રહ્યા છે કે
લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તેમને ડરાવવામાં ધમકાવવામાં આવી રહ્યા છે। हमारे साथ बातचीत करने के लिए सुप्रिया सुले जी हैं। मैम, आप लोगों की तरफ से लगातार प्रदर्शन किया जा रहा है और आज भी आप लोगों का संसद भवन से विजय चौक तक मार्च हुआ और आप लोगों ने लोकतंत्र की हत्या का एक तरह से पोस्टर बैनर लेकर के प्रदर्शन किया। आखिर आप लोग मैसेज क्या देना चाहते हैं और किस हद तक जाना चाहते हैं? हमको क्यों निकाला है? हमने किया क्या निकालने के लिए? ये हमारा अधिकार है, लोगों ने हमको चुन के यहाँ भेजा है 150 लोगों को, और हम चर्चा चाहते हैं और चर्चे के लिए हम कल भी तैयार थे, आज भी और कल भी रहेंगे। लेकिन सरकार की तरफ से तो ये कहा जा रहा है कि चूंकि ये पूरा मुद्दा जो है सचिवालय के अंतर्गत आता है, ऐसे में गृह मंत्री के बयान का कोई मतलब नहीं है। आप लोगों की तरफ से संसद की कार्रवाई में भाग नहीं लेना है। नहीं, चर्चा चाहते थे हम। चर्चा करने में क्या प्रॉब्लम है? चर्चा संसद किसके लिए है? तो चर्चा के लिए है ना, तो चर्चा करने देश के इतिहास में आज तक नहीं कभी हुआ है। 150 सेल्फीज को सदन के बाहर निकलने का हिस्टोरिक काम ये दोनों सदन में हुआ था। सरकार ये नहीं चाहती, मोदी जी ये नहीं चाहते और सदन के मुखिया है वो भी नहीं चाहते कि सदन चले। लेकिन मैं माफ़ी चाहता हूँ कि जो चेयरमैन साहब ने एक मुद्दा उठाकर हम सारे संसद को उन्होंने एक तरीके से जाति સમાચાર નવસારીથી મળી રહ્યા છે, જ્યાં કેનેડામાં રહેતા યુવકનું મૃત્યુ થયું છે। મૂળ નવસારીના યુવક જે કેનેડામાં હતા અને તેમનું મૃત્યુ થયું છે। કેનેડાના ટોરેન્ટોમાં આ ઘટના બની, જ્યાં ટાઉન હાઉસમાં મૃત્યુ થયું છે। ઘરના ગેરેજમાં કાર ચાલુ થઈ જતા તેમનું મોત થયું છે। વિદેશમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત। કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધતા ગુંગળામણથી મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે। આ અંગે જાણકારી આપશે રાજન રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રાજન। જી બિલકુલ વિકાસ, આપને જો જણાવું તો નવસારી જિલ્લાના કેનેડામાં રહેતા વિદ્યાર્થીનું મોત થયું છે। ફરી એક વખત વિદેશમાં કોઈક યુવાનનું મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે। આ ઘટના અંગે જો વિગત આપને જણાવું તો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલ મોટી કકરાડ ગામનો જે યુવાન છે નીલ પટેલ, થોડા સમય પહેલા કેનેડા અભ્યાસ માટે ગયો હતો અને ટોરેન્ટોમાં એ રહી રહ્યો હતો, જ્યાં તેઓ મોડેથી ઘરે જ્યારે પહોંચ્યા હતા ત્યારે કાર જે છે એ બંધ કરવાની રહી ગઈ હતી અને ઘરની અંદર જે ફાયર સેફટી વિદેશની અંદર હોય છે તે બાબતે આ તમામ જે 6 વિદ્યાર્થીઓ ત્યાં રહેતા હતા તેઓ અજાણ હતા અને જેને કારણે ઘરની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ ફેલાયો હતો, જેને લઈને ગુંગળામણ થઈ હતી, જે તમામ 6 વિદ્યાર્થીઓને ત્યાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જે પૈકી નવસારીનો જે યુવાન છે નીલ પટેલ એનું મોત થયું હતું। જી વિકાસ। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો વધુ એક વિદેશમાં ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયું છે, ગુંગળામણના કારણે તેમનું મોત થયું હતું। સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે, જ્યાં 3 દિવસથી એક જે લાશ છે તેની અંતિમ ક્રિયા કરવામાં નથી આવી। અરવલ્લીના મોલોજી ગામની ઘટના છે, જ્યાં 98 વર્ષના વૃદ્ધની લાશ છેલ્લા 3 દિવસથી રજડી રહી છે અને મોતનો મલાજો પણ અહીંયા જાળવવામાં નથી આવી રહ્યો। ભૂરીબેનનું કુદરતી મોત થયું છે। છેલ્લા 3 દિવસથી તેમની લાશ અહીંયા ખેતરમાં જ પડી રહી છે અને જમીન વેચાણ બાદ મોત થયાનો પરિવારજનોનો આરોપ છે। હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। તો માર્ચ 2023માં જેટકો દ્વારા વિદ્યુત સહાયકની પરીક્ષા યોજવામાં આવી હતી। પોલ ટેસ્ટનું આયોજન થયું હતું, જોકે તેમાં કેટલીક ક્ષતિઓ હતી। અલગ અલગ સેન્ટરમાં જે પરીક્ષા લેવાય તેમાં ક્ષતિ હોવાનું ઉમેદવારોનો દાવો હતો અને અંતે તપાસ બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે। જોકે હવે પરીક્ષાની નવી તારીખો પણ જાહેર થઈ ચૂકી છે, સાથે સાથે કાર્યવાહી પણ થઈ રહી છે। શું અપડેટ છે આ અંગે જણાવશે અમારા સહયોગી હિરેન રાવલ। જય હિરેન।
જેટકો દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી એમાં પોલ ટેસ્ટની પરીક્ષા એટલે કે જે થાંભલો હોય છે લાઇટનો એ થાંભલા પર ચડવા માટેના જે નિયમો હતા એ નિયમમાં સમજફેર અને વિસંગતતાના કારણે વિવાદ ઊભો થયો હતો. અલગ અલગ જગ્યાઓ પર આ પ્રેક્ટિકલ પરીક્ષામાં કેટલાક જગ્યા પર હાથ અડાડવો એ અંગેનો સમય ગણવામાં આવ્યો હતો, તો કેટલીક જગ્યાએ આખું વ્યક્તિ ઉપર ચડી શકે એ અંગેનો સમય ગણવામાં આવ્યો અને એને લઈને વિસંગતતા અલગ અલગ સેન્ટર પર સામે આવી હતી અને એની ફરિયાદ જેટકોને કરવામાં આવી હતી. જેટકોએ એક તપાસ કમિટી રચી હતી અને એ તપાસ કમિટીના રિપોર્ટ બાદ આ વસ્તુ સત્ય હોવાનું સામે આવ્યું હતું અને એ રિપોર્ટના આધારે જેટકોએ આખી પરીક્ષા રદ કરી છે. રદ કર્યા બાદ સમગ્ર પ્રક્રિયા ફરીથી કરવામાં આવશે, એટલે કે 28 અને 29 ડિસેમ્બરે ફરીથી આ પોલ ટેસ્ટ અલગ અલગ 6 સેન્ટરો પર લેવામાં આવશે અને 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે ઉમેદવારોનું કહેવું છે કે આ ભૂલ તંત્રની છે અને તંત્રની ભૂલના કારણે ઉમેદવારોએ શા માટે વેઠવું પડે. જે પરીક્ષા લેખિત લેવામાં આવી હતી એ લેખિત યથાવત રાખવામાં આવે, માત્ર પોલ ટેસ્ટ છે એ પોલ ટેસ્ટની પરીક્ષા જ ફરીથી લેવામાં આવે એ પ્રકારની માગણી છે. જોકે નિયમ પ્રમાણે પહેલાં પોલ ટેસ્ટની પરીક્ષા અને ત્યારબાદ લેખિત પરીક્ષા હોય છે, એટલે કે પોલ ટેસ્ટમાં જે પાસ થાય એ જ લેખિત પરીક્ષામાં આગળ જઈ શકે છે અને એટલા માટે સરકાર પોલ ટેસ્ટ ફરીથી લેશે અને ત્યારબાદ લેખિત પરીક્ષા જાન્યુઆરી મહિનામાં લેશે. જોકે નવો વિવાદ આગામી દિવસોમાં એ આવી શકે છે કે 7 જાન્યુઆરીએ જીપીએસસીની પણ પરીક્ષા હોવાના કારણે 2 પરીક્ષાઓ ક્લેશ થશે. બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી આપવા બદલ. તો જે પ્રશાસન છે તે ભૂલ કરે, તંત્ર ભૂલ કરે, અણઆવડત બતાવીને તેમાં પરેશાન થાય છે ઉમેદવારો. વારંવાર આપણે જોઈ શક્યા છે કે પરીક્ષા લેવાય છે ને પછી તેમાં છબરડા થાય છે ને પછી વિદ્યાર્થીઓ ઉમેદવારોના ભવિષ્ય પર એક પ્રશ્ન ચિહ્ન મુકાતો હોય છે ને આ કેસમાં પણ એવું થયું છે. 1200 કરતાં પણ જે વધારે ઉમેદવારો છે તેમના ભવિષ્ય પર અત્યારે પ્રશ્ન ચિહ્ન છે ને એટલે જ આજે વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યુત સહાયકના જે ઉમેદવારો છે તે આજે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. જેટકોના અધિકારીઓ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અધિકારીઓ ફક્ત આશ્વાસન આપે છે તેવું યુવરાજસિંહે કહ્યું. યુવરાજસિંહ કહી રહ્યા છે આ વિદ્યાર્થીઓની ભૂલ નથી. જ્યારે માર્ચ 2023માં પરીક્ષા લેવાઈ તે વખતે વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. તો એ વિડીયો રેકોર્ડિંગના આધારે કેમ જે જવાબદાર અધિકારીઓ છે તેમના પર કાર્યવાહી થતી નથી, ફક્ત બદલી કરીને સંતોષ માની લેવાય છે. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જ્યાં સુધી આની ઉપર યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે અને જે રીતે જે ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયામાં જે નિમણૂક પત્ર ફક્ત નિમણૂક પત્ર આપવાના બાકી છે, જ્યાં સુધી નિમણૂક પત્ર આપવામાં નહીં આવે ત્યાં સુધી ચોક્કસપણે અમે અમારી લડાઈ લડવાના છીએ. જે તે જગ્યાએ જે અધિકારીની ભૂલ હોય એ અધિકારી ઉપર સજાત્મક અને દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ. જે અધિકારીઓ ભૂલ કરી છે એને તમે સજા કરો. વિદ્યાર્થીઓએ કોઈ ભૂલ કરી નથી. વિદ્યાર્થીઓને જે માર્ગદર્શક જે આપવામાં આવ્યા હતા, માર્ગદર્શન જે આપવામાં આવ્યું હતું એ પ્રકારે જ્યારે પરીક્ષા આપી છે તો એની જે પરીક્ષા છે એ વેલિડ ગણી અને એને નિમણૂક પત્ર આપવામાં. ઉર્જા વિભાગના જે મંત્રી છે આદરણીય કનુભાઈ દેસાઈ એની સહમતિથી આ ભરતી કરવામાં આવી છે. હવે એટલે જવાબદારી એમની પણ બને છે કેમ કે એ ઉર્જા વિભાગના મંત્રી છે, એટલે મંત્રી તરીકે જનપ્રતિનિધિ તરીકે જવાબદારી છે. તેની સાથે સાથે અધિકારીઓની પણ એટલી જ એકાઉન્ટેબિલિટી એમાં ફિક્સ થઈ છે કેમ કે એ લોકોએ પરીક્ષા લીધી છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈ ભૂલ કરી નથી અને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણે જે રીતે વાત કરીએ જ પ્રકારે કે જીપીએસસીની 30 ભરતી રદ કરવામાં આવી. આની પહેલા ગૌણ સેવાની જે ભરતીઓ હતી એ પણ રદ કરવામાં આવી. એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ફક્ત ને ફક્ત રમી છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. રાજ્ય સરકાર એટલે ભાજપની સરકાર પણ પોતાના સંકલ્પ પત્રમાં પણ આવું લખે છે કે ખેડૂતોને સરકાર બન્યા બાદ દિવસે પણ વીજળી આપવાનું આયોજન છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય કરાયો નથી, પરંતુ હવે આ અંગે કવાયત શરૂ થઈ ચૂકી છે અને જે સંકેત આપ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કે આવનારા વર્ષ સુધીમાં એટલે કે 2024 પૂર્ણ થાય તે પહેલા ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે. શું કહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, કોને કોને તેમણે આદેશ પણ આવો સાંભળીએ. 24 કલાક વીજળી આપીએ છીએ પણ આવા દિવસે વીજળીની માંગ છે. કાનુભાઈને પૂછીએ આપણે કે ભાઈ ક્યારે પૂરું કરશો ભાઈ. મંત્રીશ્રી, ડિસેમ્બરમાં અમે આવ્યા છીએ, બીજા ડિસેમ્બરમાં આવીએ પહેલા તમારે દિવસે વીજળી મળતી થઈ ગઈ હશે. મહેશ બાબુ તૈયાર થઈ ગયા ને?
ત્યાં પેલી બાજુ અધિકારી હલવા માંડ્યા કે હવે આ તો અહીંયાથી જાહેરાત થઈ ગઈ. હા, ડિસેમ્બર 24 પહેલા પૂરું થઈ જવું જોઈએ. હો, ચાલો, સરસ કામ થઈ ગયું. આજે એક મોટું વધારાનું. તો ગુજરાતમાં કોરોના કેસ હવે ધીમી ગતિએ વધી રહ્યા છે અને અમદાવાદની વાત કરીએ, સૌથી વધારે કેસ અહીંયા જ નોંધાઈ રહ્યા છે. વધુ કેટલાક કેસ અમદાવાદમાં નોંધાયા, જેમાંથી જે પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે તેમની હિસ્ટ્રી છે વિદેશથી છે. વિદેશથી આવેલા જે પ્રવાસીઓ છે તેમાં કોરોનાના લક્ષણ જોવા મળી રહ્યા છે અને એટલે જ તમામના રિપોર્ટ કરાવીને જીનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલવામાં આવી રહ્યા છે. હાલ અમદાવાદમાં શું પરિસ્થિતિ છે, આરોગ્ય વિભાગ તરફથી શું એક્શન લેવાઈ રહ્યા છે, તે અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુલ પટેલ. જી નિકુલ. ચોક્કસથી વિકાસ, અત્યારે અમદાવાદની અંદર જો વાત કરવામાં આવે તો ધીમે ધીમે કોરોના કેસની અંદર જે છે તે સતત વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ની જે દહેશત છે તે ફેલાયેલી છે, તેના વચ્ચે જે છે તે ભારતમાં પણ આ કેસ જોવા મળ્યા છે અને હવે ગુજરાતમાં પણ સતત આ કેસ વધી રહ્યા છે. પહેલા ગાંધીનગરની અંદર જે છે તે કોરોના દસ્તક દીધી અને ત્યારબાદ અમદાવાદ શહેરની અંદર ગઈકાલે 7 જેટલા કેસ છે તે સામે આવ્યા હતા. ત્યારબાદ આજે જે છે તે વધુ 6 કેસ સામે આવ્યા છે, એટલે કે એક્ટિવ કેસની સંખ્યા જે છે તે 13 થઈ હતી. પરંતુ એક વાત એ છે કે આ 13માંથી એક વ્યક્તિ જે છે તે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, એટલે કે 7 દિવસનો જે ક્વોરન્ટાઇન પિરિયડ હતો ત્યારબાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે હજુ પણ 12 કેસ જે છે તે એક્ટિવ અત્યારે અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે, જેમાં મોટાભાગના જે લોકો છે તે વિદેશ પ્રવાસના છે. મહત્વની બાબત તો એ પણ છે વિકાસ કે આ તમામ જે લોકો છે તેમને જે બુસ્ટર ડોઝ સુધી જે છે તે વેક્સિન લીધી હતી, તેમ છતાં પણ તેમને જે છે તે કોરોના પોઝિટિવ થયો છે. એટલે કે આ તમામ લોકો ઉપર અત્યારે આરોગ્ય વિભાગ નજર રાખી રહ્યું છે અને તેમને હોમ ક્વોરન્ટાઇન રાખી સારવાર અત્યારે આપવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર નિકુલ તમામ જાણકારી આપવા બદલ. અને સતર્કતાના ભાગરૂપે અત્યારથી જે પ્રશાસન છે, તંત્ર છે, તે એલર્ટ જોવા મળી રહ્યું છે. દવાઓનો જથ્થો યોગ્ય રીતે આવે તે માટેની પણ અત્યારે SOP તૈયાર થઈ રહી છે. તે અંગે ડ્રગ્સ એસોસિએશન તરફથી પણ કહેવામાં આવી રહ્યું છે કે પૂરતી માત્રામાં દવાઓનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે જે ગુજરાત ટાસ્ક ફોર્સના જે વડા છે તેમણે કહ્યું છે કે આ જે વેરિયન્ટ છે, નવો વેરિયન્ટ નોંધાઈ રહ્યું છે, તે ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેથી સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે. નવો જે કંઈ કોરોનાનો જે વોરિયન્ટ નવો આવી રહ્યો છે, જેના માટે કેન્દ્ર સરકાર એક નવી ગાઈડલાઇન જારી કરી રહી છે. પરંતુ એમાં વપરાતી જે કંઈ દવાઓ છે, એઝિથ્રોમાઇસિન હોય, સેટ્રિઝિન હોય કે પેરાસિટામોલના લગતી દવાઓ હોય, આ બધી જ દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. આ બધી દવાઓ ડૉક્ટરને પૂછી અને પછી જ લેવી જોઈએ. ખાસ 60 વર્ષની ઉપરના જે વ્યક્તિ હોય એને કમ્પલસરી માસ્ક પહેરવું જોઈએ. આ વોરિયન્ટ જે રીતે WHO ગાઈડલાઇન જારી કરી છે એ મુજબ કેન્દ્ર સરકાર પણ ગાઈડલાઇન સ્ટેટ ટુ સ્ટેટ કરશે, પણ આપણે સતર્કતા રાખવાની જરૂરિયાત છે. પબ્લિક ટોળામાં ન રહેવું જોઈએ અને બને ત્યાં સુધી સાવચેતી રાખવી જોઈએ. બને એટલું આપણી હ્યુમિનિટી વધે એવો જ ખોરાક લેવો જોઈએ. કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 સમગ્ર દેશ અને રાજ્યની અંદર પણ હવે ફેલાઈ રહ્યો છે. ગાંધીનગર અમદાવાદની અંદર પણ કેટલાક શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર ડોક્ટર તુષાર પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સર, પહેલા તો JN.1 જે વાયરસ અત્યારે જોવા મળી રહ્યો છે, કેટલો ઘાતક રહેશે ને ફેફસા ઉપર તે અસર કરે છે કે કેમ? JN.1 એક તો ડરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે આ એક ઓમિક્રોનનો એક પ્રકાર છે, સબ વેરિયન્ટ છે, જેના લિનેજમાં કોઈ ચેન્જીસ આવવાથી આ મ્યુટન્ટ સ્ટ્રેન છે. એટલે આનાથી કોઈ પણ ડરવાની કોઈ જરૂર નથી. અને અત્યારે જે વર્લ્ડ વાઇડ જોઈએ તો અત્યારે 36 જેટલા કન્ટ્રીમાં એની પુષ્ટિ થઈ છે અને જેના કારણે જે અમેરિકામાં પણ આના કેસીસ જોવા મળ્યા છે. પરંતુ સમાચારમાં આગળ વાત કરીએ તો આ ગોંડલના રાજકારણમાં ગરમાવો આવી શકે છે, કારણ કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ ઘણા સમયથી આ જે બંને જૂથના લોકો હોય છે આમને સામને જોવા મળતા હોય છે. સાથે સાથે આપણે વિધાનસભા ચૂંટણીમાં પણ જોયું હતું કે જ્યાં ટિકિટ માટે ઘણું બધું ઘર્ષણ થયું હતું, અનેક જગ્યાએ ચકમક પણ જરી હતી. તેવામાં વધુ એકવાર ગરમાવો આવી શકે છે, કારણ કે જયરાજસિંહે રીબડામાં એક સંમેલન યોજવાની જાહેરાત કરી છે. શું છે અપડેટ જણાવશે સહયોગી ધવલ માકડિયા. જી ધવલ.
જે વિકાસ વિધાનસભાની ચૂંટણી વખતે જે બેઠક ખૂબ જ બહુચર્ચિત બની હતી એવી ગોંડલ બેઠકમાં જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ રીબડા આ બંને વચ્ચેનો જૂથવાદ ખૂબ જૂનો છે અને જૂથવાદને લઈને ફરી એક સમાચાર સામે આવ્યા છે. રીબડાની અંદર જયરાજસિંહના એક ગ્રુપે ત્યાં એક લેવા પાટીદાર સમાજનું એટલે કે પાટીદારોને સંગઠન કરીને એક સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને રાજકીય ગરમાવો ઊભો થઈ રહ્યો છે. કોંગ્રેસ પણ આક્ષેપબાજી કરી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે સમાજના નામે આ સંમેલનો એ ખોટા છે અને ન પણ કરવા જોઈએ. મહત્વનું છે કે રીબડામાં જયરાજસિંહના ગ્રુપમાં એક ગણેશ ગ્રુપ ચાલે છે, જે ગોંડલનું જે જયરાજસિંહનો પુત્ર છે ગણેશ, એનો એક ગણેશ ગ્રુપ ચાલે છે અને જય સરદાર યુવા ગ્રુપ છે એના દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સંમેલનમાં મોટા રાજકીય માથાઓ, સમાજના અગ્રણીઓ સહિતના તમામ મોટા દિગ્ગજોને બોલાવવામાં આવી રહ્યા છે, જેને લઈને રાજનીતિ ફરી એક વખત ગરમાઈ છે. જી બિલકુલ, આભાર ધવલ તમામ જાણકારી આપવા બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીની નકલી ડિગ્રીના કેસ મામલે ઘણીવાર અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી ફટકાર મળી ચૂકી છે. તેવામાં આ જ કેસમાં અરવિંદ કેજરીવાલે રિવ્યુ પિટિશન દાખલ થઈ હતી. જોકે હવે આગામી સમયમાં આ અંગે સુનાવણી હાથ ધરનાર છે. આજે આ કેસમાં શું અપડેટ આવ્યું જણાવશે અમારા સહયોગી દિવ્યા ચૌહાણ. જી દિવ્યા. આજે ગુજરાત હાઈકોર્ટમાં કેજરીવાલે જે પીએમ મોદીની ડિગ્રીને લઈને જે વિવાદિત અરજી કરવામાં આવી હતી, જેમાં 25,000નો દંડ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટે પણ ફટકાર્યો હતો, જેને લઈને વધુ એક વખત અરજી ડબલ બેન્ચમાં પડકારવામાં આવી છે, જેની સુનાવણી જાન્યુઆરીની 11મી તારીખે થશે. મહત્વનું છે કે બંને સિનિયર એડવોકેટ દ્વારા આ મુદ્દે સુનાવણી છે તે કરવામાં આવશે. મહત્વનું છે કે હવે પીએમ મોદીની ડિગ્રીને લઈને વધુ એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. એક અગાઉ પણ અરજી કેજરીવાલની ફગાવવામાં આવી હતી, તેમ છતાં પણ વધુ એક અરજી કરવામાં આવી છે, જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે.